પશ્ચિમ બંગાળમાં વકફ કાયદાની આડમાં હિન્દુ સમુદાય પર થતા હુમલાઓના વિરોધમાં કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। કાર્યકરોએ કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી હતી। વીએચપીના નેતાઓએ આરોપ મૂક્યો કે પશ્ચિમ બંગાળમાં વકફ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે। જેહાદી તત્વો હિન્દુઓ પર હિંસક હુમલાઓ કરી રહ્યા છે। મમતા બેનર્જી સરકાર હિન્દુઓની સુરક્ષામાં નિષ્ફળ ગઈ છે। રાજ્ય સરકાર પક્ષપાતી વલણ अपनावती रही है। महत्वનું છે કે આ પ્રકારે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર હુમલા મુદ્દે કેશોદમાં ભારે વિરોધ કરવામાં આવ્યો છે। વીએચપી બજરંગ દળે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી છે। મંત્રી આજરોજ કેશોદ કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપેલું કે પશ્ચિમ બંગાળની અંદર હિન્દુ ઉપર જે અત્યાચારો નરાધમ અત્યાચારો બેનો દીકરીઓ પર થઈ રહ્યા છે, હિન્દુઓની હત્યાઓ થઈ રહી છે, મંદિર તોડવામાં આવે છે, ઘડો બાળવામાં આવે છે। છેલ્લા 1 મહિનાથી જ્યારે વકફ બોર્ડ સંશોધન માટે મૂકવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિ પાસે છે તો એનો વિરોધ કરવો હોય તો શાંતિમય વાતાવરણની અંદર અધિકારત પ્રમાણે વિરોધ કરવો જોઈએ, નહીં કે આવી રીતે અત્યાચારો હિન્દુ ઉપર કરીને આવા અત્યાચારો કરવાથી ત્યાંની મમતા સરકાર પણ એમાં જોડાયેલી હોય એવું આમ સામાન્ય નાગરિકને પણ દેખાય છે। તો જો આવી રીતે હિન્દુ પ્રતિનિધિત્વ વાળા દેશની અંદર પણ હિન્દુઓને જો હત્યાનો ભોગ બનવું પડતું હોય, બેનો દીકરીઓને અત્યાચાર સહન કરવા પડતા હોય, આદિ અનાદિકાળથી આવી રીતે હિન્દુઓ આવી રીતે અત્યાચારો સહન કરે છે, તો હિન્દુઓ જાગી ચૂક્યો છે। ધ્યાન રાખજો, આ ધમકી કે ચીમકી નથી।